હવે આ જે સિરીઝ ચાલી રહી છે કે ગર્ભ સંસ્કાર શાસ્ત્રમાં જ્યારે તમે પ્રેગ્નન્ટ હોય ત્યારે તમે જે પણ ખોરાક ખાઓ છો એ ખોરાક તમને નથી ખબર કે ગુણવત્તાવાળો છે કે ગુણવત્તા વગરનો છે. તમે જે પણ શાકભાજી લાવો છો, જે પણ કઠોળ લાવો છો, એ તમારી આજુબાજુ જ્યાં પણ મળતું હશે ત્યાંથી તમે લાવતા હશો, પણ એ જે પણ ગુણવત્તાવાળું હોય એમાંથી મેક્સિમમ જેના સારા ગુણો હોય એ તમે કઈ રીતે તમારી ગર્ભાવસ્થામાં કે તમારી પ્રેગ્નન્સીમાં તમે મેળવી શકો અને એનાથી તમને ફાયદો થાય એની હું આજે વાત કરવાની છું. તો ચાલો જાણીએ કે આપણે શું શું કરી શકીએ. સૌપ્રથમ તો તમે બજારમાંથી જે પણ શાકભાજી લાવો છો એ જો લીલા શાકભાજીઓ હોય તો બધા જ શાકભાજીઓ તમે જે પણ લાવો એને પહેલાં તમારે ધોઈ લેવાના છે અને પછી જ એને કાપવાના છે. જો તમે પહેલાં કાપી લેશો અને પછી એને ધોશો તો મોટા ભાગના જે વિટામિન્સ છે, જે મિનરલ્સ છે, જે ક્ષારો છે એ બધા જ એ પાણી સાથે જતા રહેશે અને તમને એમાંથી કંઈ પણ નહીં મળે. એટલે હંમેશા એ શાકભાજીમાંથી મેક્સિમમ તત્વો તમારે મેળવવા માટે હંમેશા પહેલાં ધોવાના છે અને પછી કાપવાના છે. તમારે હંમેશા તમારા શાકભાજીને પ્રકાશ અને ગરમીથી દૂર રાખવા જોઈએ. હવે તમે બધા જ જાણો છો કે આપણી જે માર્કેટો છે એ મોટા ભાગની સૂર્યપ્રકાશમાં જ હોય છે અને બધી જ જગ્યાએ પ્રકાશ અને ગરમી એના ઉપર પડતી જ હોય છે. એટલે ઓલરેડી અમુક શાકભાજીઓમાંથી વિટામિનો નાશ પામ્યા જ હોય છે. આ ઉપરાંત પાછા તમે એને જ્યારે ઘરે લાવો છો ત્યારે ફરીથી તમે એને પ્રકાશ અને ગરમીમાં રાખશો તો જે બચ્યા કૂચ્યા જે પણ વિટામિન્સ હશે એ પણ એમાંથી નાશ પામશે અને હજુ એટલું ઓછું હોય કે આપણે તેને રાંધીએ છીએ ત્યારે જે હજુ થોડાક વિટામિનો એમાંથી ઓછા થઈ જાય છે રાંધવાથી. એટલે હંમેશા જ્યારે તમે ઘરે લાવો ત્યારે શાકભાજીને પ્રકાશ અને ગરમીથી બચાવવા જોઈએ. અને જ્યારે પણ જે બટેકા હોય છે એને તમે જ્યારે બાફો ત્યારે તમે એને કટ કરીને બાફો છો, એની જગ્યાએ જો તમને આખા બટેટા જ બાફવા મૂકશો તો એમાંથી થોડા ઘણા જે પણ દ્રવ્યો છે એ તમને સારા એવા તમારા શરીરને મળી રહેશે અને એનો નાશ નહીં થાય. અને સૌથી મહત્ત્વની વાત, મેં આગળ પણ મારા શોર્ટ્સ અને વિડીયોમાં વાત કરેલી છે કે રાંધવા અને જમવા માટે હંમેશા બેસ્ટ વાસણ તરીકે સ્ટેનલેસ સ્ટીલનો જ તમારે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે સ્ટેનલેસ સ્ટીલ જ એક એવી ધાતુ છે કે જે આપણે જે પણ ખોરાક એમાં મૂકીએ છીએ એની સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતું નથી અને બહુ લાંબા સમય સુધી એ સારું રહી શકે છે. એટલે હંમેશા તમારે જમવા અને રાંધવા માટે સ્ટેનલેસ સ્ટીલનો જ ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે જ્યારે પ્રેગ્નન્ટ હોઈએ છીએ ત્યારે આપણે ખોરાકમાં ઘણી બધી વેરાયટીઓ લાવીએ છીએ. એમાંનું એક છે કે સૂપ. તમે બધા શાકભાજીઓના સૂપ છે એ ઘરે બનાવી શકો છો અને એ હંમેશા તમારે થોડાક પતલા બનાવવા જોઈએ. આપણે શું કરીએ છીએ કે આપણે બજાર જેવા સૂપ ઘરે બનાવવા માટે બહુ બધા લોટ છે કે અલગ પ્રકારની જે ફેટ છે એમાં ઉમેરીએ છીએ જેથી કરીને ઘટ્ટ બને છે. પણ જ્યારે તમે પ્રેગ્નન્ટ હોય ત્યારે આવું કશું જ તમારે ઉમેરવાની જરૂર નથી. માત્ર જે શાકભાજી હોય છે એનો પાતળો સૂપ તમારે પીવો જોઈએ જે તમને સૌથી વધારે પૌષ્ટિક આહાર તરીકે તમને યોગ્ય અને ઉપયોગી થઈ રહેશે. અને સૌથી મહત્ત્વની વાત, તમે જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે તમારે હંમેશા જ્યારે તમને ભૂખ લાગે ત્યારે એના કલાક કે 2 કલાક પહેલાં જ તમારે ખોરાક રાંધવો જોઈએ અને એ ગરમ ગરમ ખોરાક જ ખાવો જોઈએ. તમારે ફ્રીજમાં મૂકેલો જે શાક છે એ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. કે તમે જ્યારે શું કરો છો, કોઈ પણ વસ્તુને તમે ફ્રીજમાં મૂકી દો છો અને જ્યારે તમારે ખાવું હોય ત્યારે ફરીથી તમે એને ગરમ કરો છો. ઓલરેડી રાંધતી વખતે એમાં વિટામિન ઓછા થયા જ હોય છે, ફરીથી તમે એને ફ્રીજમાં મૂકો છો એટલે હજુ થોડાક વિટામિન્સો એમાંથી નાશ પામે છે અને ફરીથી ખાવા માટે તમે એને બહાર કાઢીને ફરીથી રાંધો છો. જેવી રીતે જે શાકભાજી છે જે વધારે ને વધારે રંધાય તો રંધાવાથી પણ એમાં મોટા ભાગના જે પોષક તત્વો હોય છે નાશ પામેલા હોય છે અને તમે જ્યારે ખાવા પહોંચો છો ત્યાં સુધીમાં એમાંથી કશું જ મળતું નથી અને તમને એવું લાગે છે કે મેં આ હેલ્ધી ખોરાક રાંધેલો છે તો એને વેસ્ટ કરવાની જગ્યાએ ફ્રીજમાં મૂકી દઉં અને પછી એને ખાઓ તો એ તમને એમાંથી કશું જ મળવાનું નથી અને અંતે તમારું નુકસાન જ થવાનું છે. એની જગ્યાએ તમારે હંમેશા જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ખોરાક રાંધીને ખાવો જોઈએ.